ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ. સુરત કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો વોર રૂમ. ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર રૂમ સંપર્ક રાખશે. સુરત શહેર પોલીસ કમિશનર પણ વોર રૂમ સાથે સીધા સંપર્કમાં રહેશે. આ વોર રૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવ્યો વોર રૂમ. जी सर, वॉर रूम शुरू करायो छे के रीते खाते डिस्ट्रिक्ट इमरजन्सी ऑपरेशन सेंटर कलेक्टर ऑफिस सूरत 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે. અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપાયો કરવાના હોય છે, કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે. हाल तनावभरी परिस्थिति वच्चे कई कई जे एजेंसीओ छे तेनी साथे संपर्क करायो जी अमने स्टेट इमरजन्सी ऑपरेशन सेंटर द्वारा सूचना मळे छे એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાના યોગ્ય ઉપાયો કરવામાં આવે છે.